એમ સો ડાયરો જય દ્વારકાધીશ જય શ્રી રામ. હા હું કહેતા હતા નવા બ્લોગમાં તમારું સ્વાગત. એ તો બોલતા ભૂલાઈ ગયો. બોલો દરબાર. તો હાલો હવે ક્યાં ભાગશું આપણે જઈ છત્તીસગઢ. છત્રીના ગઢ. હા આને પૂછે આને ખબર છે આને. આપણે સીધ જઈએ ભાઈ. આપણે ક્યાં જવાનું છે? છત્તીસગઢ નહીં, આપણે ક્યાં હવારમાં વાત થઈ ક્યાં જવાનું? સવારમાં ક્યાં વાત થઈ જવાની તમારે? રેગિસ્તાન. ક્યાં? ધૂળમાં. રેગિસ્તાન. અરે મજા જ લગી. સીએનજી પુરાવે છે, હવે વારો આઈ જાવે કે કાલ આવે ખબર નહીં. એટલે જ સીએનજી ગાડા નો લેવાય કોઈ દી. લાઈન માં ઉભું રહેવું પડે ને પછી પોહાય જ નહીં. અમે પેટ્રોલ લઈને જઈએ ભાઈ, બતાવે પેટ્રોલ એમ કે કોઈ તો સીએનજી હા જોઈ લ્યો ભાઈ. હા અમે સીએનજી લઈને અમે નથી ગયા, અમે પ્યોર પેટ્રોલ લઈને ગયા હી. તો ગાડી અમારી એક ઊભી છે સીએનજી ની લાઈન માં. વારો આવે આઈ જાય તો સારું હોય. જોઈ લ્યો માં કઈક લખ્યું હે. એ બાજુ કોઈ દી કોઈ જાવું નહીં. અમે તો નથી જતા, તમે ન જતા દો. આશા નહીં. હા એ રસ્તો બહુ સારો નથી. જોઈ લ્યો રાજસ્થાન ના રોડ. અહીંયા અંડર કન્સ્ટ્રક્શન તો હોય જો ભાઈ, નો હોય એવું ન બને. હા જો હવે જાય નીલભાઈ ઉભા છે વાહ રાહ જોઈને. એની ની અમારી ની મૂકીને ભાગી જાય. અમે અમારા રાજસ્થાનમાં ખોઈ જાય, ખબર નથી પડતી હવે કઈ બાજુ જવું હોય. મને એક જણા એક જ એડ્રેસ આવડે. હા જ્યાં નહીં એડ્રેસ કોઈ નહીં દેવાનું. એ એડ્રેસ કોઈ જ નહીં દેવાનું. જો આ બધી વાઇન ઝોન, ઓલા ઝોન, અમારા દરબાર નું ઝોન. દરબાર ઝોન માં ઉતરે છે હમણાં. ના હો ભાઈ, આપણે ભગત ભગત તો બધા ભગત જ છે ભાઈ. ફેમિલી લઈને આવ્યા હોય છોકરા એમને ભેગા છે. આપણી એકલા મોજમાં છે. મારા નથી આવો લગન. તમે જોજો બધા અમે ચારે કુવારા એટલે ગોતજો કે ક્યાંક ગોતજો. અમારા લાયક હોય નહીં. તમને કૃપયા કરીને કોન્ટેક્ટ કરવો. કૃપયા કરીને મારો કોન્ટેક્ટ કરવો. મને ઇન્સ્ટામાં ડીએમ કરો. પાર્થ ચાવડા 77. બરોબર આવશે તો પથું 77 કોન્ટેક્ટ કરો. ટાટાની ગાડી કોઈ દિવસ લેવી નહીં, એમાં તમે બહુ હેરાન થશો. અમે વેચી લીધેલી છે એટલા માટે, બીજું કાઈ નહીં. લીચી ખાવાની? કા? રાણા પ્રતાપ રેલવે સ્ટેશન, એરપોર્ટ, ચિત્તોડગઢ ધામ આવે દરબાર. આપણે જવાનું છત્તીસગઢ. હા એ પાર્કિંગ વાળું. હા એમ મત દેવે. ચિત્તોડગઢ તો આમ જ લખ્યું છે. લોકેશન આવી ગયું લોકોનું. હાલો જવા દો દરબાર. કયો કા તમને ગાડી હાંકતા નથી આવડતી તો ફાઇનલ થઈ જ ગયું છે. એમાં કઈ ખોટું નથી. મહારાણા ચિત્તોડગઢ આવી ગયા છીએ અમે. ભલે મોઢા એવા નથી, અમે જ સ્વીકારી છીએ. બનાની આ કઈક ગાઈડ બાઈડ નું કરે છે. બરોબર આપણે જાણી આ મહેલમાં હોનું કેટલું છે તો આપણે કાઢવા જાય. બરોબર ને? હે હો ગોલી બેટા ઓલું કહી દેતો તેને કહી દે. ગોલી મસ્તી નહીં કહી દે. રોટેટ બોલ. હાલો કઈ બાજુ લઈ જવાના છો? હાલો બોલી જાઓ. હા બેઠ જાઓ. आगे तो मैं ही बैठूंगा ना यार. तो कहाँ पे ले जाओगे आप? गाइड है ने? हाँ तो हालो हमણાં ફેરવી. હા તો હમણાં કિલ્લામાં ગાઈડ ને આપણે ફેરવી દે એમાં હોય હો. હા ટકલું બા જઈ લ્યો અમારા શેઠ. અમને ફરવા લઈ આવ્યા. ઈ સ્પોન્સર છે અમારા. हाँ स्पॉन्सर है. जय हो. कहाँ ले जाओगे? ये गाड़ी आगे रखेंगे. ये गाड़ी अपन आगे रखेंगे. और कहाँ ले जाओगे आप? वो मीराबाई का मंदिर है. एक मिनट में बता रहा हूँ आपको. बताओ. ये मीराबाई का पीछे नाम लिखा हुआ मीराबाई का मंदिर, विजय स्तंभ, जौहर स्थल, जंग का मैदान और ये सब पॉइंट आपके फोर्ट के अंदर आएंगे. हर पॉइंट पे गाड़ी जाता है, सुविधा अच्छी है. ठीक है. માં ફૂલ ટ્રાફિક. 13 કિલોમીટર નો ફોર્ટ દરબારુ નો. વેચી નાખ્યો ડોહાવે.
આને ન હોય. હા કઈ શું ને અમારો ગાઈડ ક્યાંક ખોવાઈ ગયો છે હવે અમારે એને ગાઈડ કરવો જોઈએ. અમારે એને ગાઈડ કરવો જોઈએ. આપણે ગાઈડમાં હાલ્યો હું ખોવાઈ ગયું ભાઈ. આમાં આવતર ગોલી આ બાજુ આવીને બોલ. અહીં આવતર આ બાજુ. હા ગોલી બાપુ આ મોટું તો બટાડો. હું ખોવાઈ ગયું. હું ખોવાઈ ગયું. ગાઈડ ખોવાઈ ગયો. આવા દિયો ગાઈડ ભાઈ. बोलो आगे सभी ऐसा है शक्ति भक्ति और रूपमती मीराबाई की पावन धरती पर आप सभी का स्वागत है. शक्ति में महाराणा प्रताप जी, हाँ जी, भक्ति में मीराबाई जी और रूपमती में रानी पद्मिनी. तीनों के बारे में जानकारी मिलेगा आपको. यहाँ पर 2 मंदिर के बारे में जानकारी है. छोटा वाला मीरा मंदिर और ये बड़ा वाला आप जो गुजरात में जो सोमनाथ मंदिर देखते हैं हाँ देखते रहिए. उसके जैसा बना हुआ आगे से आपका ग्रुप में फोटो भी मिलेगा आपका. बप्पा रावल जी ने बनाया था. तो भगवान विष्णु का मूर्ति स्थापना की और बाहर ये भगवान विष्णु के वाहन भगवान गरुड़. हाँ लेकिन 1313 में खिलजी ने वारा की मूर्ति को खंडित किया. तो खंडित मूर्ति का पूजा नहीं होता है. तो राणा कुंभाजी ने इस मंदिर को रिपेयर करा. कृष्ण ने राधा बलराम का मूर्ति लगाया. लेकिन पहले अपन कहाँ जाएंगे? मीराबाई का मंदिर. મને બતાય મને એમને હું બોલું છું મને તો બતાડ. તને થોડો બતાવવાનો. મોબાઈલ સીધો રાખ. તને થોડો બતાવવાનો હોય અમારે. તારું શું કામ? આડો તો એમ તો રાખ્યો તો. આમ આડો હતો. હા આગળ આગળ જોતા જાવ. ગામડામાં દીકરો હું કહીશ બાપુ જો હવે આપણે મીરાબાઈના મંદિરમાં જઈએ જોતા જાવ મજા આવશે બહુ. આગળ આગળ જો આ ફોટો પાડવાની બંધ કરી દો ઘડી. હાલો વગાડી પેલા જોઈ લ્યો મંદિર જોઈ લ્યો. હાલો જો જોતા રહેજો. ચાલો ઓડિશા જેવું મંદિર છે આખું. આમાં ભોપું. હા દરબાર શું છે તમે કેમ મુંજે તડકો તો લાગે જ ને ભાઈ. તડકા ના આવે તડકો ના એ પછી વાત ખોટી કરી નાખો તમે. એ ચશ્મા મોંઘા હે. હા જો નીલભાઈ કઈક સમજે. हाँ हाँ चलो चलो चलो. क्योंकि आपने भी पढ़ा तो याद आ जाएगा. भोज राज्य के साथ में मीराबाई का शादी हुआ. तो कुछ समय बाद में राजा भोज राज्य की मृत्यु हो जाती है. ના ના એ હાલતા જાય ને બોલતા જાય છે ભાઈ. હા જો ગુંડો અમારો આ ગુંડો. હવે કરો ચાલુ. ऐसा है कि भोज राज्य की मृत्यु के बाद में उनकी मृत्यु हो गई. फिर राजगद्दी में बैठे देवर विक्रमादित्य जी. उन्होंने मीराबाई को जाके कहा इसी मंदिर में कि भाभी जी आप साधु संतों के साथ में उठना बैठना भजन कीर्तन नाच गान दरबार में शोभा नहीं देता है. मंदिर को छोड़ के महल में रहिए. तो मीरा ने एक ही बात कहा कि मेरे तो दूसरे ने कोई मेरे तो गिरधर गोपाल यानी भगवान कृष्ण. इसी बात से क्रोधित होकर जहर दिया अमृत बना. सांप भेजा फूलों का हार बना. फिर यहाँ से मीरा परेशान होकर गई द्वारका. वहाँ पे जाके मूर्ति के अंदर સમા ગઈ. બરોબર જોતા રહેજો. બહુ ભાઈનું નોલેજ બહુ સારું છે. દેવબા કરતા તો ઘણું સારું છે. તો ગાઈડ થઈ જા. તારો તો હો કેટલાક મારા ગાઈડ તો છો જ. આ જોતા જવા મંદિર તમે બહુ સારું છે. બરોબર હાલા આવો આગળ આગળ બતાડું તમને વ્યવસ્થિત વસ્તુ બધી. આ પરિક્રમા કરી અમે. આ એ તો આપણે જુનાગઢમાં થાય સાચી પરિક્રમા સાચી આપણું જુનાગઢ જ છે ને. હા જો આ કોનું મંદિર છે? ગુરુજીનું મંદિર. અમારા ગુરુજી આવી રહ્યા. રાણી પદ્માવતીના જોહર કુંડ બરોબર ને ભૈયા? જોહર કુંડ पे हिंदी हम को इतना फावता नहीं हो. फावता हो चलता नहीं तो वो तो मालूम है मुझे. हमारे भोपा को फावता है. સ્તંભ આવી ગયા છે અને આ છોકરા હાચવામાં પડ્યો છે. અનિલ હાચવો. હાલો આ જોર સ્તંભ છે. ફોટોશૂટ ચાલુ છે બેયનું. શું ચમકે ને પણ જોવો તમે કાલ તેલ બેલ નાખ્યું હોય તો
હું તમને નજારો બતાવું જુઓ તાકાતવાળો આખું ચિત્તોડગઢ એમ લાગે છે ને એ જો આમાં નાવા આવતા રાણી આપણા માણસો બધા આમ છે આ હમણાં નીચે જઈને બતાડું કમો જો ભાઈ આમાં પદ્મની બા પણ હતા ને જો આ માછલી જોવો તાકાતવાળી હા બહુ સારી છે પણ હાથ જાજો હલેશ જો આ રહી પાણી કલરની માછલી હાલો હા હું કરું તારે ભાઈ શું કરું હાલો વિડીયો તમે કયો ઉતાર લો બસ અહીંથી આમ હાલો આ ઉતાર લીધો બાપુ બીજું કાંઈ હે બાપુ બીજું કાંઈ તો હા ફોટોગ્રાફર જો કેમ છે પણ એટલું બ્લોગ મોટો થઈ જવાનો હે